સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક હેતુ માટેની 1.80 લાખ ચોરસ મીટર જમીન નવરાત્રી માટે યશસ્વી ફાઉન્ડેશનને ટેન્ડર પ્રક્રિયા વિના ભાડે આપતા વિવાદ સર્જાયો છે। વિશેષ એ છે કે જે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું છે તે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલું છે અને નવરાત્રી દરમિયાન હોસ્ટેલની સુરક્ષા અંગે કોઈ પૂરતી વ્યવસ્થા નહીં હોવાનો આક્ષેપ ઉઠી રહ્યા છે। તે મામલે મીડિયામાં ચર્ચા થઈ રહી છે ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ પોતાનો બચાવ કરતા કહ્યું કે સંસ્થાએ જમીનમાં પુરાણ કરી આપવાનું વચન આપ્યું છે, પરંતુ તટસ્થતા અને નીતિબદ્ધ કામગીરીના અભાવે સમગ્ર પ્રક્રિયા પર સવાલ ઉભા થઈ રહ્યા છે। જો નવરાત્રી દરમિયાન કેમ્પસમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનો જવાબદાર ભાડે લેનાર ફાઉન્ડેશન જ રહેશે તેવું યુનિવર્સિટી તરફથી સ્પષ્ટ કરાયું છે। યુનિવર્સિટી પર આ નિર્ણય અંગે પારદર્શકતા ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે। એ જ રીતે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ 16/4/2025 દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી। એના 2 માસ બાદ એટલે કે 14/6/2025 રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને 62,50,000 પ્લસ જીએસટી એટલે કે 10 દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે। જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડો અને અમારા કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે। ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અનિચ્છનીય બનાવ તો એ આયોજકની રહેશે અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર 24 કલાક 365 દિવસ જવાબદારી અદા કરતા આવી છે એટલે કરશે। અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની 2 બાજુ એ 24 કલાક ને 365 દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિકનો અવાજ છે। આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમની અંદર આ વ્યવસ્થા કરવાની છે। કોઈ પણ જગ્યાએ શરત ચૂક થશે તો પોલિસીની અંદર આવેલા પ્રમાણે કડકમાં કડક પગલાં લેવામાં આવશે।